જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું આરબી સોનગરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારો વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે મિત્રો આર્થિક સમસ્યાઓ અને પડકારો એમાં ગરીબી અને બેરોજગારીની ચર્ચા કરવાના છીએ. આગળ ઉપર આપણે આર્થિક વિકાસ અને વૈશ્વિકીકરણ યાની કે ગ્લોબલાઇઝેશન, ખાનગીકરણ યાની કે ડિસઇન્વેસ્ટમેન્ટ અને એ સિવાય ઉદારીકરણ, આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી ગયા. અર્થશાસ્ત્ર મેં આગળ તમને કીધું હતું એમ નાણાંનું શાસ્ત્ર છે, નાણાંનું પદ્ધતિસરનું જ્ઞાન છે. એટલે આપણે એના ઉપર આખી એ ચર્ચા કરશું. હવે અહીંયા જે છે એ જુદા જુદા દેશોની અંદર આર્થિક રીતે જે જુદી જુદી સમસ્યાઓ છે એ જુદી જુદી સમસ્યાઓનો અભ્યાસ કરવામાં આવે છે. અને એ સમસ્યાઓની અંદર કયા દેશની અંદર કયા મુદ્દાઓ ઉપર વધારે ભાર આપવાની જરૂર છે એના ઉપર જે છે એ જે તે યુનાઇટેડ નેશન્સની જે જુદી જુદી આર્થિક નાણાકીય સલાહકાર સંસ્થાઓ હોય છે તે સરકારને રિપોર્ટ કરે, સરકારને સલાહ આપે અને એ ક્ષેત્રની અંદર જે છે એ આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટેનો પ્રયાસ જે છે એ સરકાર કરતી હોય છે. વિશ્વની અંદર જે અત્યારે આર્થિક સમસ્યાઓ ચાલે છે મિત્રો, એની અંદર જે છે એ ખાસ કરીને વસ્તી વધારો, ભાવ વધારો, આતંકવાદ, ગરીબી, બેરોજગારી, આ બધી જે સમસ્યાઓ છે એ ખૂબ જ જટિલ કહી શકાય તેવી સમસ્યાઓ છે. એની અંદર એક મહત્ત્વપૂર્ણ બાબત એટલે કે મુદ્દો જે છે એ ભ્રષ્ટાચારનો પણ છે. કારણ કે આ બધા સમસ્યાઓની કંઈક અંશે જવાબદારી છે એ ભ્રષ્ટાચાર ઉપર પણ ગણી શકાય. એ પણ એક આર્થિક સમસ્યાઓની અંદર જ ગણવામાં આવે છે. એટલે વૈશ્વિક સ્તરે દુનિયાના જે જુદા જુદા દેશો છે એની અંદર આ બધી સમસ્યાઓ છે. એ સમસ્યાઓની અંદર આપણે ભારતના સંદર્ભમાં જો અભ્યાસ કરવો હોય તો એ ગરીબી અને બેરોજગારી છે. ગરીબી અને બેરોજગારીમાં આજે આપણે જે પાર્ટની ચર્ચા કરવાના છીએ એમાં ગરીબીની ચર્ચા કરશું. તો સૌથી પહેલાં ગરીબી એટલે શું? હવે ગરીબી એ કોઈ કાયમી પ્રશ્ન નથી, પણ એને લોકોના આર્થિક જીવન ધોરણ સાથે સંબંધ છે. જો લોકોના જીવન ધોરણને ઊંચું લાવી શકાય, તેની પ્રાથમિક અને પાયાની જરૂરિયાતો પૂરી કરી શકાય તો ગરીબીને આપોઆપ દૂર કરી શકાય. હવે તો આ ગરીબી છે શું? તો કે ગરીબી એટલે ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની અને ન્યૂનતમ જરૂરિયાતો ન પૂરી કરી શકતા લોકોની સ્થિતિને ગરીબી કહેવાય. ફરીથી સાંભળજો, પાયાની અને ન્યૂનતમ જરૂરિયાતો કે જેની અંદર ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ પાયાની અને ન્યૂનતમ જરૂરિયાતો જે છે એ ના પૂરી કરી શકનાર લોકોની સ્થિતિને શું કહેવાય? ગરીબી કહેવાય. ગરીબી એ લોકોનું ન્યૂનતમ જીવન ધોરણ સૂચવે છે, ન્યૂનતમ જીવન ધોરણની પરિસ્થિતિ સૂચવે છે. મતલબ કે મિનિમમ લેવલ સુધી જીવન ધોરણ જે જીવી શકનાર લોકો, મતલબ કે એને જીવનની ગુણવત્તા જે પ્રાપ્ત થવી જોઈએ, એમની જરૂરિયાતો જે પૂર્ણ થવી જોઈએ એ પૂરી ન કરી શકનાર લોકોની સ્થિતિ જે છે એ ગરીબી છે. એટલે આપણા દેશની અંદર આપણે જોઈએ તો ગરીબીની સ્થિતિ છે એ ઘણી ભયંકર છે. કારણ કે દેશની વસ્તીનો ખૂબ મોટો હિસ્સો એ ગરીબ છે. અથવા તો એમ કહી શકાય કે ઘણા મોટા વિસ્તારની અંદર વસવાટ કરતા લોકો જે છે એ પોતાની પાયાની અને ન્યૂનતમ જરૂરિયાતો પૂર્ણ કરી શકતા નથી. અથવા તમે એમ કહી શકો કે ન્યૂનતમ
અને પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આ લોકો અતિશય સંઘર્ષ કરી રહ્યા છે અને છતાં પણ એમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી. તો હવે સૌથી પહેલાં આપણે ચર્ચા કરશું કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. આપણે ઉપર ચર્ચા કરી હતી ત્યારે કીધું કે ગરીબીના લક્ષણો શું, તો એની અંદર આપણે શું જોયું હતું, તો કે ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ. મિત્રો, પહેલાં જ્યારે સરકાર આયોજન પંચની રચના થઈ 1951ની અંદર સૌથી પહેલી પંચવર્ષીય યોજના અમલમાં આવી, ત્યારથી સરકારે ગરીબી દૂર કરવા માટેના જે પ્રયાસો શરૂ કર્યા એમાં ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતોની અંદર 3 બાબતોનો સમાવેશ કરેલો: ખોરાક, પોશાક, રહેઠાણ. પરંતુ સરકારને એમ લાગ્યું કે આ માત્ર પૂર્ણ કરવાથી ગરીબી જે છે એમના લોકોને ગરીબી રેખાથી ઉપર લાવી શકાશે નહીં, એટલે જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતોને પણ પાયાની અને ન્યૂનતમ જરૂરિયાતોમાં એડ કરવામાં આવી. એટલે આ મુખ્ય 5 જરૂરિયાતો, ફરીથી જોજો, આ મુખ્ય 5 ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતો જેમની પૂર્ણ થઈ શકતી નથી એવા લોકો જે છે એમની સ્થિતિને ગરીબી કહેવાય છે. હવે આપણે ચર્ચા કરીએ મિત્રો ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. આ લક્ષણો જે છે એ તમને 2 કે 3 માર્કની અંદર પૂછાય છે. ફરીથી સમજો, સૌથી પહેલાં તમારે ગરીબીની સમજૂતી આપવી પડે, ત્યાર પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો પ્રશ્ન પૂછાય તો એ 2 કે 3 માર્કની અંદર તમારે એના લક્ષણો બતાવવા પડે. હવે એની અંદર ખોરાક સૌથી અગત્યની બાબત. તો લક્ષણોમાં શું છે, તો કે આ 5 બાબતો છે એને તમારે થોડું વિસ્તૃત કરીને લખવાનું, એટલે આપોઆપ જે છે એ આખો પ્રશ્ન બની જશે. દાખલા તરીકે પહેલી બાબત છે ખોરાક. તો ખોરાકની અંદર જે વ્યક્તિને 2 ટંક પૂરું ભોજન મળતું નથી, જે વ્યક્તિને 2 ટંક પૂરું ભોજન મળતું નથી. રહેઠાણ, તો કે ભાઈ જે વ્યક્તિને મોકળાશ અને હવા ઉજાસવાળી રહેવા માટે પૂરતી જગ્યા પ્રાપ્ત થતી નથી અને ના છૂટકે ગંદા વસવાટોની અંદર રહેવું પડે છે. ફરીથી, પૂરતી હવા ઉજાસ અને મોકળાશવાળી જગ્યા રહેવા માટે મળતી નથી, ગંદા વસવાટો જેને આપણે સ્લમ એરિયા કહીએ છીએ, ઝૂંપડપટ્ટી વિસ્તાર કહીએ છીએ, એની અંદર રહેવું પડે છે. બરાબર. ત્યાર પછી પોશાક, તો કે યોગ્ય માત્રાની અંદર જરૂરિયાતો પૂર્ણ કરી શકે તેટલી આવક પ્રાપ્ત કરી શકતા નથી, યાને કે તેમનો આવકનો દર જે છે એ પણ કેવો હોય છે, ન્યૂનતમ, ખૂબ જ નીચો હોય છે. બરાબર. ત્યાર પછી તો કે આરોગ્ય. તો આરોગ્ય શું છે, તો કે જે લોકો જે છે એ પૂરતી માત્રામાં પોષણક્ષમ ખોરાક ન મેળવી શકવાને લીધે વારંવાર શું પડે છે, બીમાર પડે છે. શું પડે છે, બીમાર પડે છે. અને સાથે સાથે એમના બાળકો કુપોષણને લીધે, એટલે કે પૂરતી માત્રામાં, યોગ્ય માત્રામાં પોષણક્ષમ આહાર ન પડવાને લીધે વારંવાર બીમાર પડે છે અને મૃત્યુ પણ પામે છે. ફરીથી, ખોરાકની અંદર જ તમે એને લઈ શકો અથવા તો એને આની સાથે એટલે કે આરોગ્ય સાથે જોડી શકો છો. ત્યાર પછી આવા ન્યૂનતમ જરૂરિયાતવાળા લોકો જે છે એમનો સરેરાશ મૃત્યુદર સામાન્ય લોકોના મૃત્યુદર કરતાં કેવો હોય છે, તો કે વધુ હોય છે. એટલે કે એમનું સરેરાશ આયુષ્ય કેવું હોય છે, ઓછું હોય છે. દેશના સરેરાશ આયુષ્ય કરતાં તેમનું આયુષ્ય કેવું હોય છે, ઓછું. સમજાઈ ગયું? આ થઈ આરોગ્યની બાબત. ફરીથી ચર્ચા કરી લીધી, ખોરાક, પછી પોશાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ. હવે ગરીબીને લીધે તેમના બાળકોને ભણવાની ઉંમરે શું કરવું પડે છે, મજૂરી કરવી પડે છે, એક બાબત. અને બીજું, આવા લોકોની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું, યાને કે લોકો નિરક્ષર હોય છે. લોકો કેવા હોય છે, નિરક્ષર હોય છે.
તો આ 5 મુદ્દાઓની ચર્ચા તમે કરો એટલે એ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો થઈ ગયા. ફરીથી પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર મળતો નથી, યાની કે 2 ટંક પૂરતું ભોજન મળતું નથી. બીજું, પોષણક્ષમ આહાર ન મળવાને લીધે બીમાર વધારે પડે છે, એટલે તમે એને આરોગ્ય સાથે પણ સરખાવી શકો છો. પૂરતી માત્રામાં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનતી નથી. પછી તો કે એ લોકોની આવક નીચી હોવાથી એ લોકોના બાળકોને પોષણક્ષમ આહાર ન મળવાને લીધે કુપોષણથી બાળ મૃત્યુ દર કેવો હોય છે? ઊંચો હોય છે. ગરીબી રેખા નીચે જીવતા લોકો જે છે એમના સરેરાશ આયુષ્ય દર કરતાં એમનો આયુષ્ય દર કેવો હોય છે? નીચો હોય છે. વસવાટને તમે જોશો એટલે કે રહેઠાણની અંદર તો કે હવા ઉજાસ અને મોકળાશવાળું મકાન મળતું નથી. ગંદા વસવાટો કે ઝૂંપડપટ્ટીની અંદર એમણે રહેવું પડે છે. પૂરતી માત્રામાં આવક ન મળવાને લીધે જરૂરિયાતો પૂર્ણ થઈ શકતી નથી. નિરક્ષરતાનું પ્રમાણ કેવું હોય છે? ઊંચું હોય છે. નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હોય છે અને તેમના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કામ કરવું પડે છે. તો આ થઈ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. મિત્રો, ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તમારે એમની સમજૂતી આપીને બહુ વ્યવસ્થિત રીતે મુદ્દાસર આ 5 બાબતોને આવરી લેવાની. આ તમે 5 વસ્તુ યાદ રાખશો એટલે આખા પાઠની અંદર તમારે ગરીબી ઉપર જ્યાં પણ ચર્ચા કરવાની થશે ત્યાં કરી શકશો. 5 પાયાની અને ન્યૂનતમ જરૂરિયાતો છે: ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ. ત્યાર પછી હવે સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવન સ્તરને ઊંચું લાવવા માટે, એમના જીવન ધોરણને ઊંચું લાવવા માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે. જેની અંદર સૌથી અગત્યની બાબત છે કે આવા કુટુંબોને અંત્યોદય કુટુંબો અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો તરીકે ઓળખ આપવામાં આવી. અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, જેને આપણે BPL કહીએ છીએ. હવે એનો ફાયદો શું? તો કે આવા જે કુટુંબો છે એમને ઓળખી કાઢીને, આવા કુટુંબોને ઓળખી કાઢીને તેમને એમના અલગ રેશન કાર્ડ આપવામાં આવે છે BPLના. બરાબર? બિલો પોવર્ટી લાઇન. BPL એટલે બિલો પોવર્ટી લાઇન. બિલો એટલે નીચે, પોવર્ટી એટલે ગરીબી અને લાઇન એટલે રેખા. ગરીબી રેખા નીચે જીવતા લોકો અને અંત્યોદય યોજના. આ અંત્યોદય યોજના શું છે? તો કે તેની અંદર જે છે એ સરકાર આવા જે લોકો છે એની ઓળખ કરી અને એ લોકોને પૂરતી માત્રામાં પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનો એટલે આપણા ગામની અંદર જે સસ્તા અનાજની દુકાનો હોય ને, એ સસ્તા અનાજની દુકાનોને શું કહેવાય? જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનો. આવી દુકાનોએ સરકાર જે છે એ આ લોકો માટે જરૂરી એવી ચીજવસ્તુઓ જેમ કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન, સાબુ જેવી ઘણી બધી ચીજવસ્તુઓ જે છે એ ખૂબ જ સસ્તા ભાવે પૂરી પાડીને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટેનો પ્રયાસ કરે છે. કેવા કુટુંબો? BPL કે અંત્યોદય ગરીબ કુટુંબો. તમે આના માટે હું તમને એક ટાસ્ક આપું કે તમારે ગામની અંદર જે છે એ તમારા એરિયાની અંદર વસવાટ કરતા લોકો જે છે એમના રેશન કાર્ડનો અભ્યાસ કરવાનો. તો આવા રેશન કાર્ડની અંદર જુદા જુદા પ્રકારના રેશન કાર્ડ તમને મળશે. જેમ કે APL 1, APL 2, BPL 1, આવા જે જુદા જુદા પ્રકારના રેશન કાર્ડ મળશે. એ રેશન કાર્ડની અંદર પણ જુદી જુદી યોજનાઓ જે છે કે જેની અંદર દાખલા તરીકે અંત્યોદય કુટુંબ યોજના, અંત્યોદય અન્ન યોજના અને NFSI કે જેની અંદર નેશનલ ફૂડ સિક્યુરિટી જે બિલ છે, એક્ટ છે, NFSA, એ યોજના અંતર્ગત સરકાર દ્વારા સસ્તા ભાવે અને કેટલાક એટલે કે અંત્યોદય જે કુટુંબો છે એટલે કે BPL કરતાં પણ જેમનું સ્તર નીચું ગણવામાં આવ્યું છે એવા અત્યંત ગરીબ કુટુંબો જે છે એમને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવાની યોજના છે.
વિના મૂલ્યે અનાજ પૂરું પાડવાની યોજના છે. એટલે આ તબક્કાને કે જે અત્યંત ગરીબ છે એવા લોકોને આ જરૂરિયાતો પૂર્ણ કરી અને તેમનું જીવન સ્તર સુધરે, પોષણક્ષમ આહાર મળે અને તેનો આવકનો મોટો હિસ્સો તેની ખોરાકની અને અન્ય જરૂરિયાતોમાં ન ખર્ચાય તે માટેનો સરકારનો આ પ્રયાસ છે કે જેમના દ્વારા આ બધા લોકો જે છે એને ગરીબી રેખાથી ઉપર લાવી શકાય. સમજાઈ ગયું? તો હવે અહીંયા સૌથી પહેલાં શું લખ્યું આપણે? ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. પછી બીજી બાબત શું શીખા આજ મુદ્દાની અંદર? તો કે એ લોકોને ગરીબી રેખાથી ઉપર કઈ રીતે લાવી શકાય. તો એના માટે શું કર્યું? સૌથી પહેલાં એની ઓળખ કઈ રીતે કરી? તો કે BPL અને અંત્યોદય કુટુંબો દ્વારા એને ઓળખ કર્યા પછી એને શું આપ્યું? તો કે અલગ પ્રકારના રેશન કાર્ડ આપ્યા. રેશન કાર્ડ આપીને શું કર્યું? તો કે તેમને સસ્તા ભાવે અથવા વિના મૂલ્યે, બરાબર, અનાજ, કઠોળ, તેલ જેવી, મીઠું, ખાંડ જેવી જે જરૂરિયાતો છે એ તો કાં તો સસ્તા ભાવે અથવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તો આ થઈ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ચર્ચા. મિત્રો, આ ગરીબી રેખાનો ખ્યાલ સૌથી પહેલાં WHO, જેને આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ ઓરેએ રજૂ કર્યો. કયો? ગરીબી રેખાનો ખ્યાલ. એટલે કે કેવા લોકોની ગણતરી ગરીબી રેખા નીચે કરવી. હવે એના માપદંડો તો ઘણા ઊંચા છે. બ્યોર્ડ ઓરેએ જે રજૂ કર્યા એ માપદંડો તો ઘણા ઊંચા છે, જેને આપણે ભારતમાં બહુ લાગુ કરી શકીએ નહીં. પણ છતાંય એણે કઈ બાબતો રજૂ કરી? તો કે ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એમાં ખાસ કરીને અનાજ, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, ફરીથી જોજો, પીવાનું ચોખ્ખું પાણી, સેનિટેશનની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા વગેરે પાછળ થતો વપરાશી ખર્ચ અને આવકનું પ્રમાણ કેટલું છે તેના આધારે ધ્યાને લઈ અને ગરીબી રેખા નક્કી કરવાની. ખોરાકની અંદર પણ શું કરવાનું છે? તો કે કેલરીના આધારે ખોરાકનું માપન કરવાનું છે. ગમે તેમ નહીં, ખોરાક જે છે એ લોકો કેટલી કેલરીનો ખોરાક મેળવી શકે છે, પૂરતી માત્રામાં યોગ્ય રીતે એને ખોરાક પ્રાપ્ત થાય છે અને એ ખોરાકનું પ્રમાણની અંદર કેલરીની માત્રા છે એ પૂરતા પ્રમાણમાં જળવાય છે કે નહીં એ પણ એણે નક્કી કરવાનું કીધું છે. કોણે? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ ઓરેએ જે ગરીબી રેખાના માપન અંગે સ્પષ્ટતા કરી એની અંદર ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, સેનિટેશનની સુવિધા, પરિવહન વગેરે પાછળ કરવો પડતો ખર્ચ અને મેળવવામાં આવતી આવક એને એણે ધ્યાનમાં લીધી. અને ખોરાકની અંદર પણ ખાસ વસ્તુ શું કીધી છે કે પૂરતી કેલરી મેળવી શકે તેટલો ખોરાક મળે છે કે નહીં. હવે અહીંયા એક પ્રશ્ન એ થાય છે કે સેનિટેશનની સુવિધા એટલે શું? તો આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય સ્તરે આજે ધીરે ધીરે થતાં ચોખ્ખાઈ જે છે એની પ્રત્યે લોકોની જાગૃતિ વધી છે. તો જે ટોયલેટ અને બાથરૂમની જે ઉપલબ્ધતા છે એને શું કહેવાય? સેનિટેશનની સુવિધા. ટોયલેટ અને બાથરૂમની ઉપલબ્ધતા છે એને સેનિટેશનની સુવિધા કહેવાય. આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન અને અન્ય જે ભારત સરકારની યોજનાઓ છે જુદી જુદી કે જે અંતર્ગત આપણને જે છે એ આ ટોયલેટ અને બાથરૂમ જે છે એ બનાવવા માટે સરકાર તરફથી પૂરતી માત્રામાં સહાય સહાય માટેની યોજનાઓ ચાલે છે, જેના દ્વારા દેશની અંદર જે છે એ સ્વચ્છતા અભિયાન અને નિર્મલ ભારત અભિયાન એ અંતર્ગત આ સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, આ જે બધા ખ્યાલો આપણને આપ્યા, ક્યાં? WHO, BPLનો ખ્યાલ, ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવન ધોરણનો ખ્યાલ, આ બધું જ જે છે એ સ્થળ, સમય અને એ બધી જ આધારે જે છે એ શું થાય છે? ચેન્જ થતું રહે છે, પરિવર્તન પામતું રહે છે. હવે આપણે ચર્ચા કરવાની છે મિત્રો ગરીબીનું માપન.
ગરીબીનું માપન બે રીતે થઈ શકે. યાદ રાખજો મુદ્દો, ગરીબીનું માપન બે રીતે થઈ શકે છે. કઈ બે રીતે? તો કે એક, કુટુંબ દ્વારા વિવિધ ચીજવસ્તુઓ કે સેવા ખરીદવા પાછળ કરવામાં આવતો ખર્ચ. પહેલું શું માપવાનું કે કોઈ પણ ફેમિલી એટલે કે કોઈ પણ કુટુંબ પોતાની જરૂરિયાતો કે જેની અંદર ચીજવસ્તુઓ અને સેવાનો સમાવેશ થાય છે, એ ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા પાછળ કેટલો ખર્ચ કરી શકે છે. અને બીજું જે છે એ કુટુંબ દ્વારા મેળવવામાં આવતી આવક. આ બે બાબતો તમે જોશો એટલે એ વ્યક્તિ ગરીબી રેખા નીચે છે કે નહીં તે જાણી શકાય. મેઇન મુદ્દો શું થયો ગરીબી માપન માટે? તો કે ખર્ચ અને આવકને જાણો. કોઈપણ કુટુંબના ખર્ચ અને આવકને જાણો એટલે તમને ખ્યાલ આવી જાય કે એ વ્યક્તિ ગરીબ છે કે નહીં. માત્ર આવક નહીં પણ ખર્ચ પણ જાણવો પડે કે પોતાની જરૂરિયાતો માટે પૂરતો ખર્ચ કરી શકે છે કે નહીં. જરૂરિયાતોની અંદર શું આવ્યું? ચીજવસ્તુઓ અને સેવાઓ. બંને પાછળ પૂરતી માત્રામાં ખર્ચ થઈ શકે છે કે નહીં. અહીંયા મિત્રો ખાસ બીજી એક સ્પષ્ટતા કરી દઉં કે ભારત સરકાર દ્વારા કુટુંબની વ્યાખ્યામાં કેટલા વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે 5 વ્યક્તિનું કુટુંબ ગણાય. એટલે એના આધારે જે છે એ આખી ગરીબી માપનની ગણતરી કરવામાં આવે છે. હવે ગરીબીના પ્રકાર, ગરીબીના માપનની અંદર જ ગરીબીના પ્રકાર આપણને આપ્યા છે કે ભાઈ તમને એ પ્રશ્ન 2 માર્કની અંદર પૂછાય કે ભાઈ ગરીબીનું માપન જણાવો, તો તમારે પહેલાં ગરીબી કઈ બે રીતે માપી શકાય એ મેં તમને કીધું ને કે ખર્ચ અને આવક દ્વારા. કુટુંબ દ્વારા પોતાની જરૂરિયાતો ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ કરવામાં આવતો ખર્ચ અને કુટુંબ દ્વારા મેળવવામાં આવતી આવક. આ બીજો મુદ્દો થયો. ત્રીજો મુદ્દો, કુટુંબની અંદર કેટલા વ્યક્તિનો સમાવેશ? તો કે 5 વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. હવે તમારે ચર્ચા કરવાની ગરીબીના પ્રકારો, જેની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો સૌથી પહેલાં નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે નિરપેક્ષ ગરીબી એટલે મિત્રો ન્યૂનતમ અથવા તો દારૂણ ગરીબી જેને કહી શકાય કે જેમાં અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક અને ન્યૂનતમ જરૂરિયાતો જે લોકો ખરીદી શકવા સમર્થ નથી તે લોકોની ગરીબીને નિરપેક્ષ ગરીબી કહેવાય. તમે અહીંયા એ રીતે પણ ગણી શકો કે ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ જેવી જરૂરિયાતો પાછળ કરવા પડતો જે ન્યૂનતમ ખર્ચ છે એ ન્યૂનતમ ખર્ચ માટે પૂરતી આવક ન મેળવી શકનાર લોકોની ગરીબીને નિરપેક્ષ ગરીબી કહો. દાખલા તરીકે આ બધી ચીજવસ્તુઓ પાછળ જે ખર્ચ કરવો પડતો હોય એ ખર્ચ જેટલી જેની આવક ના હોય એ લોકોની ગરીબીને શું કહેવાય? નિરપેક્ષ ગરીબી. એટલે કે પાયાની અને ન્યૂનતમ જરૂરિયાતો પાછળ કરવો પડતો ખર્ચ અને એ ખર્ચ ન મેળવી શકનાર લોકોની આવકને અથવા તો એમની સ્થિતિને નિરપેક્ષ ગરીબી કહે છે. હવે આ ખ્યાલ ભારત જેવા વિકાસશીલ દેશો કે જ્યાં ગરીબીનું પ્રમાણ ઘણું ઊંચું છે ત્યાં વધુ ઉપયોગી છે. માત્ર ભારત નહીં પણ તમે જોશો કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા એના જે દેશો છે, મોટાભાગના દેશો, ત્યાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધુ જોવા મળે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરશું સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે સાપેક્ષ એટલે સરખામણી. કોઈ એક વર્ગની સરખામણીએ બીજા વર્ગની આવક ઓછી હોય તો ઓછી આવક ધરાવનારો વર્ગ વધુ આવક ધરાવનારા વર્ગની સરખામણીએ ગરીબ છે. તેને શું કહેવાય? સાપેક્ષ ગરીબી. દાખલા તરીકે એ વ્યક્તિની આવક 1 લાખ રૂપિયા છે, બી વ્યક્તિની આવક 50,000 રૂપિયા છે અને સી વ્યક્તિની આવક જે છે એ કેવી છે? તો કે 10,000 રૂપિયા. તો બી અને એ વ્યક્તિની સરખામણીએ સી વ્યક્તિ કેવો છે? તો કે ગરીબ. એ વ્યક્તિની સરખામણીએ બી અને સી બંને ગરીબ ગણાય. બરાબર? એટલે આ રીતે અહીંયા સરખામણી કરવામાં આવી છે કે ભાઈ એક વર્ગની સરખામણીએ બીજા વર્ગની આવક ઓછી હોય તો જે ઓછી આવક ધરાવનારો વર્ગ વધુ આવક ધરાવનારા વર્ગની સરખામણીએ કેવો ગણાય? ગરીબ ગણાય.
આ ખ્યાલ વિકસિત દેશો જેમ કે અમેરિકા, જાપાન, જર્મની આ બધા દેશોની અંદર ઉપયોગમાં લેવાય છે. શું કરવા? તો કે ત્યાં નિરપેક્ષ ગરીબી જેવું કાંઈ છે જ નહીં. એ લોકોની ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતો તો સરકાર પૂરી કરી દે. કદાચ એ કોઈ મેળવી શકવા સક્ષમ ન હોય તો પણ સરકાર એમની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. તો એ લોકો ગરીબીને કઈ રીતે માપે? પોતાના દેશની અંદર અમુક હદથી ઓછી આવક ધરાવતા હોય જે લોકો, એ લોકોની ગણતરી કરે અને એ લોકોને એ સ્થિતિ સુધરે એ માટેનો પ્રયાસ કરે છે. તો આ ચર્ચા થઈ આપણી સાપેક્ષ ગરીબીની. હવે મિત્રો ત્રીજો મુદ્દો આપણો પછીનો મુદ્દો છે ભારતમાં ગરીબીનું પ્રમાણ, યાને કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની ભારતમાં સ્થિતિ શું છે, ભારતે કઈ રીતે એની અંદર ગણતરી કરી છે. તો કે ભારતની અંદર ગરીબીની રેખાને માપવા માટે 2011-12 મિત્રો 2011-12ની અંદર સરકારે જે આંકડો બહાર પાડ્યો કે ભાઈ કેવા લોકોને ગરીબ ગણવા. તો મિત્રો ગ્રામીણ ક્ષેત્રે, ફરીથી યાદ રાખજો, ગ્રામીણ ક્ષેત્રે જે લોકોની આવક કેટલી? તો કે 816 રૂપિયા પર મંથ, એટલે કે દર મહિને. કેટલી? તો કે 816 રૂપિયા. 816 રૂપિયા જે લોકો પર દર મહિને જે છે એ ખર્ચ કરી શકવા સક્ષમ ન હોય પર પર્સન, જ્યારે પર ફેમિલી એટલે કે આખા કુટુંબ પાછળનો ખર્ચ કેટલો થશે? આપણે આગળ જોયું હતું સરકારે કેટલું કુટુંબ ગણ્યું? તો કે 5 વ્યક્તિનું, યાને કે કેટલા થશે? 4080. ગ્રામીણ ક્ષેત્રે એક કુટુંબ પોતાની જરૂરિયાતો અને સેવાઓ પાછળ કરવા કરતા ખર્ચમાં 4080 રૂપિયા જેટલો ખર્ચ ના કરી શકે તો એ લોકો ગ્રામીણ ક્ષેત્રની અંદર આવા લોકોને ગરીબી રેખા નીચે છે તેમ ગણવામાં આવે છે. પર પર્સન કેટલું? 816, યાની કે પર ફેમિલી 4080. એવી જ રીતે શહેરી ક્ષેત્રની અંદર, તો કે શહેરી ક્ષેત્રની અંદર વ્યક્તિ દીઠ કેટલા? તો કે 1000 રૂપિયા. 1000 રૂપિયા જેટલો ખર્ચ પર પર્સન ના કરી શકે, દર વ્યક્તિ દીઠ ના કરી શકે, એ વ્યક્તિને ગરીબી રેખા નીચે ગણવામાં આવ્યા. અહીંયા 5 વ્યક્તિ દીઠ થશે કેટલા? તો કે 5000 રૂપિયા. સમજાઈ ગયું? જે વ્યક્તિ માસિક પર ફેમિલી કુટુંબ દીઠ 5000 જેટલો ખર્ચ ના કરી શકે, માસિક ખર્ચ ના કરી શકે, તે લોકોને ગરીબી રેખા નીચે ગણવામાં આવ્યા. યાને કે પોતાની ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે 5000 રૂપિયા જેટલો ખર્ચ ના કરી શકતા કુટુંબો શહેરી ક્ષેત્રમાં ગરીબ, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં 4080 રૂપિયા જે છે એ ખર્ચ ના કરી શકે એ લોકો ગ્રામીણ ક્ષેત્રના ગરીબ. હવે તમને એમ થશે કે શા માટે ગ્રામીણ ક્ષેત્રની અંદર ખર્ચ માટેનો માપદંડ નીચો રાખવામાં આવ્યો અને શહેરી ક્ષેત્રમાં ઊંચો રાખવામાં આવ્યો? તો એના ઘણા બધા કારણો છે, જેમ કે દૂધ, શાકભાજી, શિક્ષણ, મનોરંજન આવી જે ન્યૂનતમ અને પાયાની જરૂરિયાતો પાછળ શહેરી ક્ષેત્રની અંદર વધુ ખર્ચ કરવો પડે છે. કોની સરખામણીએ? ગ્રામીણ ક્ષેત્રની સરખામણીએ. એટલે ગ્રામીણ ક્ષેત્રની સરખામણીએ ખર્ચનો દર શહેરી ક્ષેત્રમાં વધુ રાખવામાં આવ્યો છે. હવે મિત્રો આ બધો અંદાજ જોતા ભારતની અંદર ભારત સરકારે જે અંદાજ રજૂ કર્યો કે ભારતની અંદર 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને કેટલી થઈ? તો કે 27 કરોડ, કે જે વસ્તીના લગભગ 21.9% જેટલી ગણાય છે. આ સમયે ભારતની વસ્તી કેટલી ગણવામાં આવી? ભારતની વસ્તી 121 કરોડ જેટલી ગણવામાં આવી. એટલે આ રીતે ભારતની અંદર એ ગરીબ લોકો એ સરકારના માપદંડ પ્રમાણે, વિશ્વ બેંક દ્વારા જે માપદંડ નક્કી કરવામાં આવ્યું છે તે માપદંડ પ્રમાણે
દેશની ભારતની જે વસ્તી 121 કરોડ છે તેમાં 35.47 કરોડ લોકો કે જે વસ્તીના 29.8% છે એવા લોકો જે છે એ ગરીબી રેખા નીચે જીવે છે. એમાં એણે એમ કીધું છે કે જે લોકોની દૈનિક મજૂરી યાને કે પર ડે ઇન્કમ 1.9 અમેરિકન ડોલર હોય અથવા એનાથી ઓછી હોય એવા લોકોને ગરીબ ગણવામાં આવ્યા છે. એવી જ રીતે યુએનડીપી દ્વારા જે છે કે જે માનવ વિકાસ અંગેના માપદંડો નક્કી કરે છે એમનું માપદંડ ભારતમાં લોકો સાથે જ છે એના જેવું જ છે. તમે જોશો કે 26.93 કરોડ જે છે એ ભારતની કુલ વસ્તીના લોકો ગરીબી રેખા નીચે જીવે છે, જે દેશની કુલ વસ્તીના 21.92% જેવા થવા જાય છે, જેમાં 25.7% ગ્રામીણ ગરીબો અને 13.7% જે છે એ શહેરી ગરીબો જોવા મળે છે. અહીંયા સૌથી બીજી એક મહત્ત્વની બાબત કે ભારતની અંદર જે છે એ ગરીબ ભારતીયો વસે છે. આવો 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો એ કઈ રીતે? તો કે ભાઈ ભારતમાં એક મુદ્દો લખવાનો કે ભાઈ ભારતમાં કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા પૂરતી માત્રામાં છે. એક બીજું લખવાનું કે ભારતની અંદર જે વસ્તી વધે છે એ મોટા ભાગની વસ્તી નિરક્ષર છે, તાલીમ અને કૌશલ્યનો અભાવ જોવા મળે છે, જેને પરિણામે જે આપણને સંસાધનો પ્રાપ્ત થયા છે તેનો યોગ્ય અને પૂરતી માત્રામાં ઉપયોગ થઈ શકતો નથી. એને પરિણામે જે છે એ દેશની અંદર જે કુદરતી સંસાધનો ઉપલબ્ધ છે તેને ગરીબી દૂર કરવામાં યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાયા નથી, એની વહેંચણી યોગ્ય રીતે થઈ શકી નથી. ઉપરાંત ખામીયુક્ત આયોજનને લીધે આપણે ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છીએ અથવા આપણે પૂરતી સફળતા મળી નથી. તેથી કહી શકાય કે ધનવાન ભારત યાને કે સમૃદ્ધ ભારતની અંદર ગરીબ ભારતીયો વસે છે. અહીંયા આપણો ટોપિક જે છે એ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.